શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો નાવ વાગી ગયા છે 8:30 ને હું બનાવું છું મારી માટે ટિફિન. એ પણ જાગી ગયા છે, બધું સૂતું છે મસ્ત મજાનું. આપણે આજે ટિફિનમાં બનાવવાનું છે રીંગણનું ભરતું ને ભાખરી. તો આપણી ભાખરી બસ મસ્તલી બની ગઈ છે. લાસ્ટ પકાવું છું, પછી આપણે આ રીંગણ શેકવાના છે. શેકી નાનું ભરતું બની જાય. જો ટિફિન ભરાઈ ગયું છે આપણે પડતું. આમાં ભાખરી નહીં છે, આ ડબ્બામાં આચાર છે. તો જો આપણે પેક કરી લઈએ. એ ગયા છે નાસ્તો કરવા. હેલો, ગુડ મોર્નિંગ. લ્યો નાસ્તો. હલો તો ચલો, હરી તો જતા રહ્યા સાઈડ પર અને ગટું જો સૂતું છે મસ્ત મજાનું. હવે હું સૂઈ જાઉં છું થોડીક વાર, કેમ કે રાતે બહુ લેટ લગી જાગવાનું રહી, એટલે પછી બપોરે મારે કંઈ સુવાતું નથી. બપોરે મને અમારા બેન સુવા ન દેજો, મેકઅપ કરીને તો છે ને આમ સ્ટાર બાર લગાવીને. કંઈ નહીં, ચલો સૂઈ જાય થોડીક વાર. તો જો અમારા બેન જાગી ગયા છે, પણ મને કાંઈ સુવા મળ્યું નથી. હવે આપણે બપોરે સુવાનું છે, હે ને ગટુ? બસ સુવા આવી તા અમારા બેન જાગી ગયા, એટલે હવે અમારે કાંઈ સુવાનું ન હોય. માથું ચડ્યું છે, પણ હવે પપ્પા પછી બેટે चल क्या कर रही हो वहाँ पे? आजा इधर, चल दूध पिलाती हूँ. चल आजा, चल दूध बनाने जाते. आजा. ये क्या कर रही हो तुम? તો ચલો આપણે પેલા કપડાં સકેલી નાખીએ, પછી કંઈક ફરાળનું કરીએ. જો કપડાં છે લાડ બધા બહુ બધા ભેગા થયા છે નવરાત્રિના. રોજ અલગ અલગ પહેરા કરે, નાઈ ડ્રેસ ના બધી. ચલો કંઈ કરી. ગટો આય ગતું હું ખાશો? બિસ્કિટ? અરે વાહ, ખાવો ખાવાનું. તું ખાવો, મમ્મા નથી ખાવો. તો જો હું ને ગટ્ટુ ફરાળ કરવા બેસી ગયા છીએ. અમારો જેવડો છે, અમારો જેવડો છે, આ ગતું ના જેવડો છે. યે ગતુની સિંગ છે. ખાલી અમારે નથી ખાવી. હું આ ચેવડો ખાઉં છું ને જીકા. તો કઈ નહીં, ચલો આપણે ફરાળ કરી લઈએ. મસ્ત મજાના હોઈ જાય. 6 વાગ્યા લગી. 2 તો વાગી ગયા. ગટી કેટલા વાગ્યા ગટી? હા હોઈ જાજો. તો 6:30 થઈ ગયા છે ને હરી આવી ગયા છે નાવા. અને આપણે આજે ક્યાં જવાનું છે નવરાત્રિમાં એ જ ખબર નથી. અને પૂછી લઉં તો મને કંઈક આઈડિયા આવે કપડાં કયા પહેરવા કયા નહીં છે કે નહીં. કબાટમાં જોઈ લઉં ને, અગર કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ આવું, કંઈક કરું. કેમ કે કપડાં 10 દિવસના તો ન જોઈએ આપણી પાસે, અદલા બદલી કરવી પડે ત્યારે 10 દિવસનું ભેગું થાય. જો કે નવરાત્રિ 9 દિવસ જ હોય, પણ સુરતમાં 10 દિવસ હોય એટલે કહું છું. બાકી નવરાત્રિ તો જો ગટુનો ફ્રેન્ડ આવ્યો છે, દેવી રમે છે. તું શું બનાવીશું એમાં? શું બનાવીશું? હે શું બનાવીશું તું એમાં? ચા બનાવીશું? ચા બનાવીશું? બનાવી લે. હો ગટુ તો નથી, પણ એ રમે છે. ગટુ ગઈ છે બહાર. રેમો હમણાં દીદી આવશે. હો આમ જો, આ દિવાળી નથી આવી, ગટુ હજી નવરાત્રી છે. નથી આવી પણ અઈ કે તારે શું છે? પગ આડા લઈ લે. પછી તું ક્યાં મંદિરે ગઈ હતી? હામું જો તમારે મને ખબર હોય તું મંદિરે કોઈ ગઈ હોય. હાલો ટિંડન. આમ જો દિવાળી આવી ગઈ. હમણાં કચરો આખા ઘરમાં. મમ્મા ભલે ને સાફ ફેરા કરે. આમ જો હા લઈ લે ભાઈ, લઈ લે. હો કરો કચરો. બાપ દીકરી બે સાફ કરી નાખજો ઘર. હો સમજો, હું શું કામ સાફ કરી દઉં? બાપ દીકરી બે મમ્મા નહીં સાફ કરે, ગટ્ટુ ને પાપા કરશે. એક કરો ને. ક્યાં ગઈ? આગી કર દે. આગી ફોડો તો એટલે આવશે હમણાં. ફોડો. યે ખેલો, હાલો ખેલો. બોલ કાકા
ઈ ભાત ને ડુબાડે છે દાળમાં જો જોયું નીચે અડવા નીચે ગંદુ થાય પછી તાર કપડા ગંદા થાય કઈ ને ચલો આપણે જમવાનું છે તો જમી લઈએ અને પછી ક્યાંક નવરાત્રીના કઈ ઠેકાણા નથી આજે ક્યાં જાય ક્યાં નહીં જો સંજય શેઠ નો ફોન હો હા બોલો સર બોલો યા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં નથી ગટુ ભૂત આવ્યું દો મસ્ત લગાડતો તો તે ઓલે હાથમાં સોટી જઈને મેં કહી તે આવી થઈ ગઈ આ મોંઘા ભાવની માઈસ ગટુ ભૂત થઈ આ ટી-શર્ટ થી લોહી ના ઓય માર છોકરીના કપડા કે નોટતા હો તમાર શર્ટ કાળો છે બાજુ પર આવી જાય ગટુ દાંત કાઢે તાલી માતે અરે વાહ આવડે નહીં ને મોટા ઉપાડે આવલી કાઈ 5 રૂપિયા વાળી નથી તે વહી જાય આ લેકમીની છે જાહે નહીં તો અત્યારે અમે રેડી થઈ ગયા છે ને અત્યારે જાય છે અમે નવરાત્રીમાં ગરબા રમવા પણ હવે અહીંયા રિંગ રોડે પોગવી પછી ખબર પડે કઈ નવરાત્રીમાં લઈ જાય હારે દરરોજ ઠેકાણા વગરનું થઈ ગયું મેળ વગરનું ખાતું ગયા વર્ષે એક તો હતું અરિહંતમાં આપણે 9 થી ગયા હતા કે ભાલે એક ઠેકાણું હતું આપણે ગમે ત્યાં પોગી જવાનું હે ને મજા આવે ત્યાં બીજું તો અંધારામાં તી લાવવું જોઈએ અંધારા લઈને ક્યાંક બહાર ગયા બહાર ગયા મારું કઈક સેટિંગ થઈ ગયું હોય તો આનું નામ મારે હેલ્પમેન રાખી દેવું છે ને હેલ્પિંગ જોતી હોય ને આય દિલ ગાર્ડન આય સાંભળો ને આને હેલ્પિંગ કરવાનો શોખ છે ને એટલે આનું નામ હેલ્પમેન રાખી દેવાનું છે જેને મદદ જોતી હોય ને એ મનોજભાઈ ને મળો એટલે મનોજભાઈ ના મમરા ભરાવા પડે ધીરે ભાઈ કા મજૂર કામ કરતા નામ રાખ્યો મેં હેલ્પર આનું હેલ્પર માં નામ રાખી દેવાનું હા હેલ્પર પછી છે ને પોલીસ વાળા લઈ જાય ને તો લઈ જવા દેવાનું પછી છોડાવવા એમ કે આપણે હું જવાનું હેલ્પમેન થતું છું હેલ્પમેન હું બાકી- કહેવાનું કોઈ સુવિધા નથી આપણે ગાઈએ ને ના સેટિંગ થઈ ગયું હોય પછી આપણે આજે દિવાળી લગન દિવાળી પર તરત ये बड़ी अच्छी बात कही आप લગન ની સીધો માર દિવાળીએ લગન પણ ઓલા જો પૂઠા પછી પાડી જાય. પછી વાહો તમારો કો ખોલે ને તો કાબરો થઈ ગયો હોય કાબરો એને કાબરો થઈ ગયો જ ને વાહો તું આ કે પછી મારે લગન કરાવવાનું હોય કોઈમાં પડવું જ નહીં 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 પડવાનું નહીં તારે. વાતો કરે છે તારામાં જે પડે ને એમાં તારે પડવાનું તારા નહીં પડવાનું બરાબર છે તમારે નહીં પડવાનું સામેથી કોક તમારા પ્રેમમાં ગાંડી થઈ જાય ને તો લગન કરજો નકર નો કરતા તમારે વગર તેની વાર પણ આમ. હા હા બરાબર છે ત્યાં લગી બાકી મને લગન નો વાત મળી કરતા કે મેસેજ કર્યો ને તારો વારો છે. હા પછી હેલ્પમેન અમે કઈ અમે તમે હેલ્પમેન છો અમે તમારી હેલ્પ નહીં કરી પછી હેલ્પમેન ની મેં હેલ્પ નો કરવાની હોય કાંઈ વાંધો નહીં હવે જોઈએ હવે હા આગળ શું થાય હા છે. તો ચાલો અત્યારે અમે જઈએ છીએ આપણે અન્નપૂર્ણા હોટલ પાસે એ કઈ રમઝટ છે મને કહો તો ખરી નામ કઈ રમઝટ છે નામ તો કયો ખોડલધામ. અચ્છા જો ખોડલધામમાં જઈએ છીએ ટ્રાફિક બહુ છે બધે પાર્કિંગ કરી દીધું છે અમે 4 જ છીએ બાકી કોઈ ન થાય બધા પોતપોતાની શેરીમાં કૂદકા મારતા હશે કેમ લાગે મને એવું જ લાગે હા મારી શેરી મૂકીને આવ્યો મને હતું દુઃખ થતું હોય છે એને નકરે તમે રોજ શેરી મૂકી નહીં યાદ આવો જાણે કેમ શેરીમાં રમતા હોય ગરબા એવી વાતો કરે છે હાવ ફળી ગયેલી કાઈ ને હાલો જઈએ આપણે એવું છે ઓહો ટ્રાફિક તો જો અહીંયા કેમ લાગે આજ પૂગી જઈશું અંદર પહોંચી જાય હા ટ્રાફિક ભૂકા કાઢી નાખે એવું છે આજે આ ભયાનક ગરમી આ ખોવાઈ જાય એટલું ટ્રાફિક છે યાર. બોમના મેળા જેવું લાગે અહીંયા તો ટુ વ્હીલ તો તો પડી ઓલા એક હમણાં બહાર નીકળે એવું કીધું આને કદાચ શેરીમાં સારું હોય એમ કઈ ગયો છે હવે જોઈએ અંદર શું થાય હા હા કેવું છે ટ્રાફિક તો છે એમ હમ છેલ્લે ગ્રાઉન્ડમાં ઠીક છે બધા ત્યાં જગ્યા હશે તો આપણે અંદર રમવા જવું.
બસનો આશીર્વાદ. હા, હા. ટ્રાફિક તો જો ફોટા પાડવા છે. ટ્રાફિક કરી તમે બધા યાર. ગઈ ધીરે આ હું
તમારે કોઈનો બાળક ખોવાઈ ગયું છે? જવાબદારી તમારી છે, એને સાચવીને રાખો. બાળક અહીંયા આવીને રડે 15-20 મિનિટ અડધો કલાક હેરાન થાય અને તમે તમારી મોજમાં વ્યસ્ત હોવ તો એક સાઈડમાં કાઢ નાખો. તમારું બાળક આપણે એનર્જી ડ્રિંક હોટલ એ તો કહો બહુ મસ્ત ફોટા આવતા હતા એ તો કહો છે.
એક કાન સુન થઈ ગયો. થઈ ગયો પાછું ટીપા નાખવા. આ તો પણ પબ્લિક નો પ્રેમ કેવો હતો. પબ્લિકનો પ્રેમ એટલે આમ લોટ્સ ઓફ બહુ બધું અને આપણા વરાછાની જે પબ્લિક છે ને આમ બહુ સારી છે. બધા સબસ્ક્રાઈબર જ હતા, યુટ્યુબર ના જ હતા. કેમ હાલી હાલીને થાકી છે? એને લાગે 2 કિલોમીટર હાલીને આવ્યો એવું લાગે ને. અરે હાલો મારી મર્સિડીઝ નીકળે છે. ચાલો ये ले तेरा वेफर હજી હુતી નથી તું કેમ શું કરે બાજ છો બધા રે